હાલમાં યુવકો વેબ સિરીઝ અને ફિલ્મોના પ્રભાવ હેઠળ આવી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ઝડપાઈ રહ્યા છે। એવો જ એક કિસ્સો સુરતના ઉધનામાં સામે આવ્યો છે, જેમાં એક યુવકે મિર્જાપુર વેબ સિરીઝ જોઈ મુન્નાભાઈ બનવાની લાઈનમાં બિલ્ડરને અજાણ્યા નંબર પરથી ધમકીભર્યો ફોન આવ્યો હતો, જેમાં સામેની વ્યક્તિએ રોફ ઝાડવા માટે બિલ્ડરને ફોન પર કહ્યું હતું કે લેબર કોન્ટ્રાક્ટરને 2 લાખ રૂપિયા આપ, નહીં તો કામ બંધ કર, નહીતર સબકો ભૂંદ દૂંગા। બાદમાં બિલ્ડરે ફોન ઉઠાવવાનું બંધ કરી દેતા આરોપીએ વોટ્સએપ પર વોઇસ મેસેજ મોકલીને વધુ ગંભીર ધમકીઓ આપી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે જો બાંધકામ ચાલુ રાખવું હોય તો 2 લાખ રૂપિયા આપવા પડશે, નહીં તો ફાયરિંગ કરી જાનથી તને મારી નાખીશ। ખંડણીની માંગ કરતા આ મામલે ઉધના પોલીસમાં ફરિયાદ નોંધતા પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું। ત્યારે પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ આરોપી માત્ર ધાક જમાવવા માટે હત્યાનો આરોપી હોવાનું કહેતો હતો। હકીકતમાં તે માત્ર એક પેડ મજૂર છે, જે મિર્જાપુર જેવી વેબ સિરીઝ જોઈને પોતાને માથાભારે ઈસમ બનાવવા માંગતો હતો। હાલમાં ઉધના પોલીસ સમીર પઠાણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એક યુવકે ફિલ્મી સ્ટાઇલમાં મુન્નાભાઈ બનવા નીકળ્યો, પણ હકીકત એ છે કે અસલી જીવનમાં ક્રાઇમ કરનારની જેલમાં જ જગ્યા થાય।